જો મિત્રો અત્યારે આપણે હાર્વેસ્ટર લેવાની ગણતરી છે, પણ પેલું ચેન વાળું હાર્વેસ્ટર લેવાનું છે. એટલે આપણે અત્યારે આવી ગયા છીએ મશીન જોવા માટે. તો મિત્રો જો અત્યારે કરતાર કંપનીનું મશીન જોયું, એની અંદર જો મિત્રો એક મોટા કટર હાર્વેસ્ટર જેવું જ તે થ્રેસર ને જાળી ને એવું બધું આવે છે. અને જો મિત્રો એનું કંઈક લુક આવું આવે છે. અને આ કરતાર કંપનીનું હાર્વેસ્ટર છે. અને જો મોટી ગાડીની સેમ જ આવે છે, મોટી ગાડી આવે એવું જ આવે, પણ આની અંદર થોડું વસ્તુ નાનું હોય, એટલા માટે આને કુચુડીઓ કહેવાય. નાનું કરતાર કંપનીનું હાર્વેસ્ટર બનાવ્યું છે. જો મોટી ગાડીની ઘોડે સીપું બીપું બધું મોટી ગાડીની જેમ જ છે બધું વસ્તુ. તો જો મિત્રો કંઈક આવું દેખાય છે હાર્વેસ્ટર. અને જો મિત્રો આ ચેન વાળું હાર્વેસ્ટર કહેવાય. કચરા પાણીની અંદર પણ ચાલે, અને ખેતર લીલું હોય તો પણ ચાલે. એની અંદર ડાંગર વાળે, અને આની અંદર મિત્રો ટેરિંગ ના આવે, ચેન ઉપર ફરે. એટલે આ એને કંટ્રોલ કરવા માટે, આ ટેરિંગને કંટ્રોલ કરવા માટે આપેલા છે. અને એ રેસ છે, રેસ આપેલી છે. જો મિત્રો એ ગિયર ને એવું બધું આપેલું છે. થ્રેસરનો ગિયર બાસ્કેટ ઊંચું નીચું કરવું હોય એના માટે આપેલું છે. અને આ રીલને ઊંચી નીચી કરવા માટે આપેલું છે, ચરખાને ઊંચું નીચું કરવા માટે. અને આ થ્રેસરનો ગિયર છે અને રીલનો ગિયર છે. અને જો મિત્રો કંઈક કેવું દેખાય છે આપણું મશીન. આપણું નહીં, પરંતુ આપણે લેવાની ગણતરી બેસે છે, એટલા માટે આપણે તમને બતાવીએ. તમે મિત્રો કોમેન્ટ કરો કે કઈ કંપનીનું મશીન લેવી તો સારું પડે આપણને. જો મિત્રો આની અંદર આનો સામાન છે, પરંતુ આ મશીનની અંદર આપણને એક વસ્તુનો લોચો લાગે છે કે જ્યારે પણ આપણે ખેતરની અંદર પાણીની અંદર મશીન ચલાવીએ આપણે, ત્યારે ટ્રેક્ટર તો ત્યાં આવી જ ના કે ટેલર લઈને. એટલે ટેલરનો જાકડો જોડેલો હોય, એની અંદર આપણે ધાન અંદર નાખી ના શકીએ, કેમ કે આનો જે ઓગર રહ્યો એ એક જ તરફ ખુલ્લે, 360 ડિગ્રી ના ફરી શકે. એટલે મિત્રો આની અંદર આપણને આ સમસ્યા લાગી. હવે મિત્રો તમે કોમેન્ટ કરો કે અને કોમેન્ટ કરો મિત્રો કે આની અંદર ઓગરની અંદર એક ખામી છે, એ આપણને જાકડાવાળી ટેલરની અંદર તો ના જ એની અંદર તો ડાંગર નાખી શકે મશીન. તો મિત્રો તમે કોમેન્ટ કરો કે આ લઈએ કે બીજી કંપનીમાં જઈએ જોવા માટે. તો મિત્રો આ રોટરી અને ડીસુ ને એવું બધું છે કંપનીની અંદર આપણે આવ્યા છીએ, એટલા માટે જો આ કંપનીની અંદર છે. અને જો આનું વગર એક જ તરફ ખુલ્લે. તો મિત્રો તમને કેવું લાગ્યું? લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આપણે આગલા બ્લોકની અંદર મળીએ. અને મિત્રો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે મશીન લેવાનું છે જલ્દીથી જલ્દી. એટલે મિત્રો તમે કોમેન્ટ કરો કે કઈ કંપનીનું મશીન લઈએ. તો મિત્રો આપણે નવા બ્લોકની અંદર મળીએ. બાય, થેન્ક યુ.